ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धम् गीतामृतम् महत्। वसुदेवसुतम् देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णम् वन्दे जगद्गुरुम्। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयाद्भारत पङ्कजम् कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकम् करोति वाचालम् पङ्गुम् लङ्घयते गिरिम् यत्कृपातमहम् वन्दे परमानन्दमाधवम्। यम् ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यन् सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 18मो अध्याय श्लोक नंबर 70। यस्य नाहङ्कृतो भावः बुद्धिर्यस्य न लिप्यते हत्वापि स इमान् लोकान् नहन्ति न निबध्यते। આ શ્લોકનું વારંવાર અવતરણ કરું। કર્મ કરવામાં વાંધો નથી, જો આ સમજ, પણ હું જે કરતા છું તત્ર એવં સતી યહ આત્માનમ કેવલમ કર્તારમ પશ્યતિ। આગળના શ્લોકમાં જોયું ભગવાન કહે છે જે પોતાને જ કરતા માને છે, હું જ સર્વ કર્મ કરું છું, એ જ બંધનનું કારણ છે, તો પછી મોક્ષનું કારણ શું છે? જે આ પ્રકારથી વિચારે છે એ દુર્મતિ છે, અસંસ્કૃત છે, પ્રાકૃત છે, કર્મઠ છે। જો આ બધા શબ્દો છે ને, પ્રાકૃત છે, અજ્ઞાની છે, પ્રાકૃત છે, કર્મઠ છે, દુર્મતિ છે।
આકૃત બુદ્ધિત્વ અસંસ્કૃત બુદ્ધિ છે એની. તો એનાથી વિપરીત આ ભગવદ્ ગીતાની વિશેષતા છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, એનાથી વિપરીત ભગવાન કહે છે સંશયાત્મા વિનશ્યતિ અશ્રદ્ધાનશ્ચ. તો દુર્મતિ કોણ છે? જે પોતાને આત્માને માત્ર આત્માને જ કરતા જે માની રહ્યો છે. તો પછી પ્રશ્ન શું થાય? કહ પુનઃ સુમતિ ય સમ્યક પશ્યતિ. પેલો દુર્મતિ છે, ન સપશ્યતિ, એ જોતો જ નથી. આત્માના સ્વરૂપને, કર્મના તત્વને જાણતો જ નથી. તો પછી સુમતિ કોણ છે? જે આત્મ તત્વના, કર્મના તત્વને સારી રીતે સમ્યક પશ્યતિ. એટલે ભગવાન આ 17મા શ્લોકમાં કહે છે યસ્ય નાહંકૃતો ભાવ. કોઈ પણ કર્મ પ્રત્યે એના મનમાં કોઈ અહમ ભાવ છે જ ને, અહંકૃત. યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે. એની બુદ્ધિ કોઈ પણ કર્મ દ્વારા, કર્મફળ દ્વારા, કર્તૃત્વ દ્વારા, કર્મ દ્વારા, કર્મફળથી લેપાયમાન થતી જ નથી એની બુદ્ધિ. એનો અર્થ શું થાય? એની બુદ્ધિમાં કોઈ કર્તૃત્વ પણ નથી. એની બુદ્ધિ કોઈ પણ કર્તૃત્વાદિથી લેપાયમાન થતી નથી. પછી ભલે, જો આ સમજો, હત્તો આપી, ભલે પછી આ ત્રણે લોકનો એ નાશ કરી દે. હત્તો આપી છે ઈમાન લોકા, જો સર્વ લોકોનો એ નાશ પણ કરી નાખે. નહંતી ન નિબધ્યતે, કોઈ પણ હનન ક્રિયા એ કરતો નથી. જો આને જ ઉપસંહાર કહેવાય. આ સમજો બરાબર. 18મો અધ્યાય એ ભગવાને જે ઉપદેશ કર્યો એનો ભગવાન અહીંયા ઉપસંહાર કરી રહ્યા છે. આગળ ભગવાન કહી ગયા નહંતી ન હન્યથે. જો નહંતી કમ હંતી કમ ઘાતયતી. જો એ જ વસ્તુ ભગવાન અહીંયા ફરીથી કહે છે નહંતી ન નિબધ્યતે. કોઈ કર્મ એ કરતો નથી અને એટલા માટે એને કોઈ હનન ક્રિયા એ કરતો જ નથી. અને હનન ક્રિયા કરતો નથી તો એને કોઈ બંધન પણ નથી. ન નિબધ્યતે, એ બંધાતો પણ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે યસ્ય નાહંકૃત ભાવ. તો કે જેને અહંકૃત ભાવ નથી. કોને કારણે નથી? શંકરાચાર્યજી એનું કારણ દર્શાવે તો કે એને આ અહમ બુદ્ધિ કેમ નથી? શાસ્ત્ર આચાર્ય ઉપદેશ ન્યાય સંસ્કૃતાત્માન. પેલો કેવો છે? અકૃત બુદ્ધિત્વાત અસંસ્કૃત આત્મા. અસંસ્કૃત બુદ્ધિ એની છે. અહીંયા જે સુમતિ છે એ કેવો છે? 4 વસ્તુ શંકરાચાર્યજી દર્શાવે. પહેલું છે શાસ્ત્ર પ્રમાણ. શાસ્ત્ર પ્રમાણને માટે ગુરુની આવશ્યકતા છે. આચાર્ય. જો ગુરુ શબ્દ કેમ શંકરાચાર્યજી વાપરે? ગુરુ શબ્દને બદલે આચાર્ય શબ્દ છે. આચિનોતિ શાસ્ત્રાર્થમ. આચાર્ય એને કહેવાય જે શાસ્ત્ર અધ્યયન કરાવે છે. અધ્યયન, અધ્યાપન જ જેનું જીવન છે ને આચાર્ય કહેવામાં આવે. સમજ? ગુરુ એટલે જે અજ્ઞાનની નિવૃત્તિ કરનાર છે, પણ આચાર્ય એટલે જે આપણને વિધિસર, પદ્ધતિપૂર્વક શાસ્ત્રનું અધ્યયન કરાવનાર છે ને આચાર્ય કહેવામાં આવે. આમ શાસ્ત્ર આચાર્ય. આચાર્યનો ઉપદેશ. જો આ સમજો, શાસ્ત્ર આચાર્ય ઉપદેશ. ઉપદેશ કરવાનો જો એટલા માટે ગુરુ ગમે એટલા હોય ને ગમે તેવા, પણ ગુરુ મુખે જો ઉપદેશ જ શ્રવણ કરવામાં નહીં આવે તો જ્ઞાન થવાનું ક્યાંથી? શાસ્ત્રને પણ આપણે સમજવું હશે તો ગુરુની આવશ્યકતા છે, આચાર્યની આવશ્યકતા છે. જો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને પણ ભલે આપણે કૃષ્ણ વંદે જગદગુરુ કહીએ, પણ ગીતાની દ્રષ્ટિએ આપણે શું કહીએ? ગીતાચાર્ય. ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે? ગીતાચાર્ય છે. શાસ્ત્ર આચાર્ય ઉપદેશ. શાસ્ત્ર અનુસાર જે આચાર્ય ઉપદેશ કરે છે, જેને આ શાસ્ત્ર અનુસાર આચાર્યનો ઉપદેશ જેને ઉપલબ્ધ થયો છે, એટલું જ નહીં, ન્યાય.
ન્યાય એટલે તર્કબદ્ધ રીતે. ગુરુએ કહ્યું માની લીધું એમ નહીં. ન્યાય એટલે તર્કથી એ સમજી રહ્યો છે. સ્વામીજી હંમેશા કહેતા, આજે લોકો ડોકું ધૂણાવતા પૂરે ને હા હા કરતા રહ્યા. ડોકું ધૂણાવે એનો અર્થ શું થયો? પેલું સમજ્યા વગર જ હા હા પાડે છે. સ્વામીજી તો એવું કહેતા, એ લોકોથી દૂર રહેવાનું. કેમ કે એ લોકોની બુદ્ધિ ક્યારે બદલાઈ જાય ને ક્યારે કોની પાસે જતા રહે ને કોની પાસે આવી જાય ખબર જ નહીં પડે. ન્યાય એટલે કે જે શાસ્ત્ર અને શાસ્ત્રનો ઉપદેશ જે આચાર્ય કરી રહ્યા છે એ તર્કબદ્ધ રીતે આપણને ઉપદેશ કરે છે. માન્યતા નથી અહીંયા. કોઈ માન્યતાની આપણે વાત કરતા નથી. અહીંયા તો આપણે કોની ચર્ચા કરીએ છીએ? જ્ઞાનની ચર્ચા કરીએ. સમ્યક પશ્યતિ એટલે કે જેને સમ્યક દર્શન છે. સમ્યક દર્શન કરવું હોય તો તર્કની પણ આવશ્યકતા પડે. એટલે સાધન પંચગમમાં શંકરાચાર્યજી શું કહે છે? દુષ્તર્કા સુવિરમ્યતા શ્રુતિમતસ્તર્કો અનુસંધીયતા. કોઈ પણ પ્રકારના શાસ્ત્ર વિરુદ્ધ વેદ બાહ્ય જે તર્ક છે એનાથી આપણે દૂર રહેવાનું છે. દુષ્તર્કા સુવિરમ્યતા એટલું જ નહીં, શ્રુતિમતસ્તર્કો અનુસંધીયતા. શ્રુતિ દ્વારા જે તર્ક આપવામાં આવી રહ્યા છે એ તર્કનું અનુસંધાન કરીએ. શ્રુતિ માતા આપણને તર્ક આપે છે. વાચારંભણમ વિકારો નામધેય મૃત્તિકેત્યેવ સત્યમ. આ તર્ક છે. જો ઘડો તમે જેને કહો છો એ ઘડો તમારી વાણીમાં ઘડો શબ્દ છે. બહાર ઘડા કોઈ પદાર્થ છે જ નહીં. કેમ? મૃત્તિકેત્યેવ સત્યમ. આ તર્ક છે. જો આમ શ્રુતિ માતા આપણને જે તર્ક આપે છે એ તર્કનું અનુસરણ આપણે કરવાનું છે, એનું અનુસંધાન કરવાનું. અને એટલે શંકરાચાર્ય કહે છે શાસ્ત્ર છે, આચાર્ય છે, આચાર્યનો ઉપદેશ છે અને ન્યાયપૂર્વક તર્કબદ્ધ રીતે તર્કથી સંસ્કૃત આત્મનઃ, જેની બુદ્ધિમાં આ સંસ્કૃત સંસ્કાર છે. ન ભવતી ના અહંકૃત. એના મનમાં ક્યારેય કોઈ પ્રકારથી કોઈ પણ કર્મ પ્રત્યે અહમ ભાવની સંભાવના જ નથી. ન ભવતી અહંકૃત. અહમ કર્તા ઇતિ એવમ લક્ષણ ભાવ ભાવના પ્રત્યય એતે એવ. ક્યારેય એને કોઈ પણ કર્મ પ્રત્યે અહંકર્તા હું કરું છું એવો અહંકાર એને થતો જ નથી. જો એટલે હું તમને વારંવાર કહું, હું ઉપદેશ કરું છું એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. તમે શ્રવણ કરી રહ્યા છો એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. આપણે શાસ્ત્ર ઉપદેશ કરવામાં રુચિ છે એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. તમને શાસ્ત્ર શ્રવણ કરવામાં રુચિ છે એ પણ ઈશ્વરનો અનુગ્રહ છે. ઈશ્વરના અનુગ્રહથી જ આ બધું થઈ રહ્યું. એમાં પછી આપણે અહંકાર કરવાની આવશ્યકતા જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે અહમ કરતા ઇતિ એવમ લક્ષણ ભાવ ન. એનામાં આવો કોઈ ભાવ છે જ નહીં. હું આ બધું કરું છું. કેમ? એતે એવ પંચ અધિષ્ઠાનાદય અવિદ્ય આત્મની કલ્પિતા. આત્મામાં આ અધિષ્ઠાનાદિ જે કારણ જે છે એનું જ અવિદ્યાને કારણે શું થાય છે? આત્મા પર એનો અધ્યારોપ કરવામાં આવ્યો છે. દેહ હું છું, ઇન્દ્રિય હું છું, પંચ પ્રાણ હું છું, મન હું છું, બુદ્ધિ હું છું. આમ આ બધી ઉપદેહાદિ સંઘાત જે છે એનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે પછી પેલો અહંકાર આવે. પાંચ જે અધિષ્ઠાનાદિ જે કારણ જે છે એ બધા કારણનો તમે આત્મા પર અધ્યારોપ કરીને પછી તમે એમ કહો છો હું કરતા છું. દેહાદિ જે છે, દેહ સ્થૂળ દેહ જે છે, ભૌતિક દેહ જે છે એ સ્થૂળ દેહમાં અહમ બુદ્ધિ કરીએ તો પેલું કર્તૃત્વ છે. મનમાં અહમ બુદ્ધિ કરીએ તો ભોક્તૃત્વ છે. બુદ્ધિમાં અહમ ભાવ કરીએ પેલું જ્ઞાતૃત્વ છે. હું જાણવા વાળો, હું પંડિત છું. એટલે શંકરાચાર્ય કહે છે કે આ બધું જે છે અધિષ્ઠાનાદય જે પાંચ કારણો જે છે અવિદ્યા આત્મની કલ્પિતા.
જેને અવિદ્યા છે, અવિદ્યાને કારણે જ આત્મા પર આ પાંચે પાંચનો આપણે શું કરીએ છીએ? અધ્યારોપ કરીએ છીએ. અધ્યારોપિત કરીએ, કલ્પિત છે. અધ્યારોપિત કરીને પછી કહીએ છીએ હું કર્મ કરું છું. પણ જેને જાણી લીધું છે, યહ પશ્યતિ, જો શું જાણી લીધું? આત્મની કલ્પિતા. આ બધું આત્મામાં કલ્પિત છે, ખરેખર આત્મામાં છે જ નહીં. આ સમજો. જો સવારે પણ એ જ જોઈએ છે, તદ્વદ વેદ નાસ્તિ. જો ઘટાકાશ આદિને કારણે જે ભેદ દેખાઈ રહ્યા છે, આત્મામાં આકાશ છે, ભેદ નાસ્તિ તદ્વત. કોઈ ભેદ નથી, બધું કલ્પિત છે. આ ભેદ કેવો છે? કલ્પિત ભેદ છે. કલ્પિત ભેદમાં આપણે બેસીને પછી કહીએ છીએ મેં કર્મ કર્યું, મને કર્મફળ મળવું જોઈએ. આપણી બુદ્ધિ આ કર્તૃત્વને કારણે આપણે કર્મમાં જ અટવાતી રહે છે. સતત એ કર્મની ચર્ચા કરીએ આપણે. અને ભગવાન કહી રહ્યા છે કે જેણે આ બધી વસ્તુ આત્મામાં કલ્પિત છે, ખરેખર આત્મામાં કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, દેહ નથી, મન નથી, ઇન્દ્રિય નથી, કંઈ પણ નથી. જાણો છે, માત્ર જેવી રીતે આકાશમાં નીલિમા કલ્પિત છે, સૂર્યોદય કલ્પિત છે, એ જ રીતે આ બધા ઉપાધિ જે અધિષ્ઠાનાદય જે પાંચ જે છે એ પાંચ આત્મામાં કલ્પિત છે. આત્માનું સ્વરૂપ છે જ નહીં. આત્માની કલ્પિતા, અવિદ્યાને કારણે આત્મામાં કલ્પિત છે. અને એટલા માટે સર્વ કર્મણામ કર્તારઃ ન અહમ. હું સર્વ કર્મનો કરતા છું જ નહીં. જો આગળ શું કહી ગયો? કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ. પેલો એક છે, દુર્મતિ છે, એ વિચારે છે કે હું એક આત્મા જ કરતા છું. કેવલમ આત્માનમ કર્તારમ. સુમતિ કેવો છે? સર્વ કર્મણામ કર્તારઃ ન અહમ. હું કોઈ પણ કર્મનો કરતા છું જ નહીં. હું કોઈ કર્મ કરતો જ નથી. જો અહં તુ તદ વ્યાપારાણામ સાક્ષીભૂત. આ જેટલો પણ વ્યાપાર થઈ રહ્યો છે, જેટલી પણ ભેદ બુદ્ધિ થઈ રહી છે, કર્મ છે, કર્મફળ છે, આ બધાનો હું કોણ છું? સાક્ષીભૂત. સાક્ષી ચેતા કેવલો નિર્ગુણશ્ચ. હું તો સાક્ષી એક અદ્વિતીય ચેત ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. સાક્ષી છું આ બધાનો. આ કોઈ નથી, પણ હું લેપાયમાન થતો જ નથી. તદ્વ્યાપારાણામ સાક્ષીભૂત. કેમ? અપ્રાણો હ્યમનઃ શુભ્ર અક્ષરાત પરતઃ પરઃ. શંકરાચાર્યજી મુંડક ઉપનિષદનો આ મંત્ર જે છે, હું પ્રાણ નથી. જો પૃથક ચેષ્ટા આપણે જોઈ ગયા. પંચ પ્રાણ જે છે, મન છે નહીં. અપ્રાણ હિ અમનઃ. હું પ્રાણ પણ નથી, હું મન પણ નથી, દેહ પણ નથી, ઇન્દ્રિય પણ હું નથી. પ્રાણ હું નથી એટલે કે કર્મેન્દ્રિય હું નથી, મન હું નથી એટલે કે જ્ઞાનેન્દ્રિય પણ હું નથી. શુભ્ર, અત્યંત નિત્ય શુદ્ધ આ ચૈતન્ય સ્વરૂપ હું છું. અક્ષરાત પરતઃ પરઃ. જે અક્ષર માયા જે છે, અક્ષર પ્રકૃતિ છે, એનાથી પણ પર છું. આ જે કાર્ય જગત છે એનાથી પર જે છે એ અક્ષર પ્રકૃતિ છે, કારણ છે. કાર્ય જગતથી પર જે પ્રકૃતિ જે છે, અક્ષર પ્રકૃતિ છે, એનાથી પણ પર. પરાત પરઃ. કાર્યથી પર કારણ છે, પર કારણથી પણ પર હું આત્મા તત્વ છું. અપ્રાણો હિ અમનઃ શુભ્ર અક્ષરાત પરતઃ પરઃ. જેણે પોતાને દેહાદી ઉપાધિથી મુક્ત જોઈ દર્શન કર્યા છે. અશરીરમ શરીરેષુ નિત્યમ અનિત્યાનામ. કઠોપનિષદમાં પણ શું કહે છે? અનેક શરીરોમાં ઉપલબ્ધ થવા છતાં પણ અશરીર છે આત્મા. અશરીરમ શરીરેષુ. અનેક શરીરોમાં ક્ષેત્રજ્ઞ રૂપે આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે, પણ આત્મા કેવો છે? અશરીરમ નિત્યમ અનિત્યાનામ.
સર્વ અનિત્ય જગત જે છે, સંપૂર્ણ અનિત્ય જગત જે છે, એમાં એ નિત્ય આત્મા સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. જગતની દ્રષ્ટિએ કહેવામાં આવે અનિત્યાનામ નિત્યમ, જીવની દ્રષ્ટિએ કહેવામાં આવે છે અશરીરમ શરીરેષુ કેવલઃ અવિક્રિયઃ ઇતિ એવં પશ્યતિ. હું એક અદ્વિતીય નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ છું. જેટલા પણ સંબંધો છે, જેટલા પણ કર્મ છે, જેટલી પણ ગતિ આ ગતિ છે, આ બધો વિકાર છે, વિક્રિયા છે. આત્મા કેવો છે? અવિક્રિય છે. એક એક શબ્દ છે ને, એક એક શબ્દ આગળ બધા શબ્દ આવી ગયા. ન હંતી કહેવામાં આવ્યું, આગળ આવી ગયું ન હંતી ન હન્યતે. એ જ રીતે અવિક્રિય. કેમ? અચિંત્યોયમ અવિકાર્યોયમ, અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. ભગવાન કઈ જ ગયા આગળ. આત્મા અવિક્રિય છે, કોઈ પ્રકારનો વિકાર આત્મામાં છે જ નહીં. જો વિકાર જ નથી તો કર્તૃત્વ કેવી રીતે છે? વિકાર જ નથી તો કર્મ કેવી રીતે છે? વિકાર જ નથી તો કર્મફળ કેવી રીતે છે? ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મ ફલ સંયોગ સ્વભાવસ્તુ પ્રવર્તતે. પાંચમા અધ્યાયમાં કર્તૃત્વ નથી, કર્મ નથી, કર્મફળ સાથેનો સંયોગ પણ નથી. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ. કોઈ પ્રકારથી પાપને પણ એ લેતો નથી, સ્વીકારતો નથી. પુણ્ય સુકૃતમ, પુણ્યને પણ એ સ્વીકારતો. આત્મામાં કોઈ પાપ પુણ્ય નથી, કોઈ ધર્મ અધર્મ પણ નથી. જો એટલા માટે ધર્મ અને અધર્મથી પર ઉઠવું જ પડે તો જ તત્વજ્ઞાન. સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય મેચ્યુત. બે સેનાઓની મધ્યમાં અર્જુન આવ્યો. એનો અર્થ શું થયો? પાંડવો એ ધર્મની સેના છે, કૌરવો એ અધર્મની સેના છે. ધર્મ અને અધર્મની મધ્યમાં જયારે અર્જુન આવ્યો ને, તો પછી એને આ જ્ઞાનની ઈચ્છા થઈ. ધર્મ અને અધર્મથી પણ જે પર છે, નચિકેતા પણ એ જ કીધું, અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ. જો વિચાર, જેને તમે ધર્મ કહો છો, ના દત્તે કસ્યચિત પાપ, કોઈ અધર્મ પરથી લેપાયમાન થતો નથી. ન ચૈવ સુકૃતમ વિભુઃ, કોઈ સુકૃતમ, કોઈ પુણ્ય નથી. તો કે તો પછી આ બધું દેખાઈ રહ્યું છે કોને કારણ? અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. એ જ વસ્તુ શંકરાચાર્ય કહે છે અવિદ્યા આત્મની કલ્પિતા. દેહાદી ઉપાધિની આત્મામાં કલ્પના કરી દીધી, હું દેહ છું. પછી પેલું કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્મ, કર્મફળ, કર્મફળને કારણે ગતિ, આ ગતિ. અને એટલે શંકરાચાર્ય કહે છે આત્મા તો કેવા છે? અવિક્રિય છે. કોઈ પણ પ્રકારે આત્મામાં કોઈ વિકાર થતો નથી. આત્મા કોઈની સાથે કોઈ પ્રકારનો સંયોગ પણ થતો નથી. સર્વથી અલિપ્ત છે, અસંગ આત્મા છે. જ્યાં સુધી તમારી અસંગતા તમે નહીં સમજો ને, જ્યાં સુધી તમારી નિર્વિકારિતા, હું નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, આ સ્પષ્ટ રૂપે સમજવું જ પડે. અને એટલે ભગવાન કહી રહ્યા છે યસ્ય નાહંકૃતો ભાવઃ, જેની બુદ્ધિમાં કોઈ પ્રકારે આ કર્મ હું કરું છું એવો ભાવ એના મનમાં છે જ નહીં. સર્વ કર્મણા કર્તારઃ ન અહમ, હું કોઈ પણ કર્મ હું સર્વ કર્મનો કરતા હું નથી. જો એટલે હું તમને વારંવાર કહું કે એટલું તો ચિંતન કરો કે હું દેહ નથી. નાહમ દેહ. પણ દેહનો અધ્યારોપ કરીએ પછી પેલું કર્તૃત્વ ભોક્તૃત્વ આવે, પણ દેહનો અધ્યારોપ જ નથી. હું દેહ છું જ નહીં. જયારે હું દેહ જ નથી તો કરતા ભોગતા ક્યાંથી આવવાનું?
એટલે એ શંકરાચાર્ય કહે છે અપ્રાણ એટલે કે આ પ્રાણરૂપી ઉપાધિ મારી છે જ નહીં. અમનાહ મનરૂપી ઉપાધિ પણ મારી નથી, દેહરૂપી ઉપાધિ પણ મારી નથી. કોઈ પણ ઉપાધિ રહિત હું આત્મા. અપ્રાણ અમનઃ શુભ્ર, અત્યંત શુદ્ધ નિર્વિકારી ચૈતન્ય હું. એટલું જ નહીં, અક્ષરાત પરત પર, કારણ કાર્ય અને કારણથી પણ ઉપર છું. આ જગત કાર્ય છે, અક્ષર પ્રકૃતિ જે છે એ શું છે? કારણ છે. ધર્મ અધર્મથી પર હું છું, કાર્ય કારણથી પણ હું પર છું. અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ અન્યત્ર કૃતાકૃતાચ્ચ. કૃત એટલે કાર્ય, અકૃત એટલે કારણ. કાર્ય અને કારણથી પણ જે અન્ય છે, ધર્મ અને અધર્મથી જે અન્ય છે, કાર્ય અને કારણથી પણ જે અન્ય જે છે, કેવલ અવિક્રિય એવ. હું શુદ્ધ નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ છું. દેહાદિમાં અનેક પ્રકારની વિક્રિયાઓ થઈ રહી છે, પણ અનેક પ્રકારની વિક્રિયાઓ થવા છતાં પણ હું તો કોણ છું? અવિક્રિય છું. નૈવ કિંચિત કરોતિ સા. કર્મ કરવા છતાં પણ હું કોઈ કર્મ કરતો જ નથી. વિચાર. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. મનસા એટલે જ્ઞાનથી, સમજદારી છે. વિવેક પૂર્વક એ કહે છે હું કોઈ કર્મ કરતો જ નથી. નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. જે તત્વવિદ છે એ જાણે છે કે હું કોઈ કર્મ કરતો જ નથી. ઉપાધિથી બધું થઈ રહ્યું છે, પણ હું કોણ છું? હું અવિક્રિય આત્મા છું. એટલું જ નહીં, એ પોતાને અકર્તા અભોગતા જાણે છે. એટલું જ નહીં, બુદ્ધિ અસ્ય ન લિપ્યતે. એટલે શંકરાચાર્ય આગળ કહે છે બુદ્ધિ અંતઃકરણમ યસ્ય આત્મનઃ ઉપાધિભૂતા ન લિપ્યતે. શરીરની દ્રષ્ટિએ, મનની દ્રષ્ટિએ, બુદ્ધિની દ્રષ્ટિએ આ બધું કર્તૃત્વ, ભોક્તૃત્વ, કર્મ, કર્મફળ છે. પણ એની બુદ્ધિ ક્યારેય એનાથી લેપાયમાન થતી જ નથી. આગળ આપણે જોઈ કે એની બુદ્ધિ આનાથી લેપાયમાન થતી નથી, એટલે કે એની બુદ્ધિમાં અજ્ઞાન રહ્યું જ નથી. જેની બુદ્ધિમાંથી અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ છે. એટલે સ્વામીજી બહુ સરસ કહેતા, શરીર છે, મન છે, બુદ્ધિ છે, અહંકાર છે, પણ અહંકાર હું છું, હું અહંકાર નથી. આમ એ પોતાને અહંકારથી પણ પર જાણે છે. નાસ્તે અહંકૃતો ભાવ. એટલું જ નહીં, આ અહંકાર આદિથી એ ક્યારેય લેપાયમાન થતો, શરીરમાં રહેવા છતાં પણ એ કોઈ પણ પ્રકારે આ બધાથી લેપાયમાન થતો નથી. શરીરમાં એ ઉપલબ્ધ થઈ રહ્યો છે, છતાં પણ જેની બુદ્ધિ આ બધાથી લેપાયમાન થતી નથી, આ બધામાં અહંભાવ કરતી નથી. આત્મન ઉપાધિભૂતા ન લિપ્યતે ન અનુશાયિની ભવતી. એ ક્યારે અનુશાયી, કોઈ પણ પ્રકારનો એ સંતાપ કરતો નથી. બુદ્ધિ હોય, મન હોય, શરીર હોય, માતા પિતા છે, બધું જ છે. જો સમજો સંપૂર્ણ વ્યવહાર છે, પણ વ્યવહારને કોઈ પણ માટે એને મનમાં કોઈ સંતાપ નથી. એટલે શંકરાચાર્ય દર્શાવે છે કે કેવા જે અજ્ઞાની છે એ અનેક પ્રકારનો સંતાપ કરતો રહે છે. તો કેવી રીતે સંતાપ કરે છે? ઇદમ અહમ અકાર્ષમ તેના અહમ નરકમ ગમિષ્યામિ ઇતિ. મેં આવા પાપ કર્મ કર્યા છે અને એટલા માટે મને નરકનો વાસ થશે. મેં આવા સત્કર્મ, પુણ્ય કર્મ કર્યા છે, મને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. એટલે ભગવાન શું કહી ગયા પાછમાં? નાદત્ય કસ્યચિત પાપમ. કોઈ પણ પાપ કર્મને એ સ્વીકારતો જ નથી. નાદ આદત્ય એટલે કે
કોઈ ભલે એ શરીરથી કર્મ થઈ રહ્યા છે, પણ એ કોઈ પણ અધર્મને, પાપને એ સ્વીકારતો જ નથી. હું કોઈ પાપ કરતો જ નથી. એટલું જ નહીં, નૈવ સુકૃતમ ચૈવ, સુકૃતમ પુણ્ય પણ એ સ્વીકારતો નથી. જે આ પાપ પુણ્યને સ્વીકારે છે એના મનમાં સંતાપ થઈ શકે. મેં આવા પ્રકારના પાપ કર્મ કર્યા છે, એને કારણે મને નર્કની ગતિ પ્રાપ્ત થશે. ઇતિ યસ્ય બુદ્ધિ ન લિપ્યતે. એની બુદ્ધિ ક્યારેય કોઈ પ્રકારે લેપાયમાન થતી નથી. અને એટલા માટે કોણ છે? સહ સુમતિ સહ પશ્યતિ. પેલો દુર્મતિ છે, ન પશ્યતિ. આ સુમતિ છે એ જુએ છે. જો હવે આપણે નિર્ણય કરવાનો કે આપણે દુર્મતિ રહેવું છે કે સુમતિ બનવું છે. આ સમજ, વિકલ્પ આપણી પાસે છે. ભગવાને આપણને આ વિકલ્પ દર્શાવી દીધો. જે દેહાદિમાં અહમ બુદ્ધિ કરીને કર્તૃત્વમાં બેઠો છે એ દુર્મતિ છે. જે આ સર્વ કર્તૃત્વથી જેની બુદ્ધિ મુક્ત થઈ ગઈ છે, જેની બુદ્ધિ કોઈ પણ કર્મ ફળથી લેપાયમાન થતી નથી, શંકરાચાર્યજી કહે છે સહસુમતિ. દુર્મતિ તો છે જ અત્યારે. આ સમજો, આપણે આ દેહાદિમાં અહમ બુદ્ધિ કરીને જ બેઠા છે. હવે દુર્મતિથી છૂટવાની જરૂર છે. કેવી રીતે દુર્મતિથી છૂટવાનું? વેદાંત આચાર્ય ઉપદેશ ન્યાય. શંકરાચાર્યજી દુર્મતિથી છૂટવાનો ઉપાય આગળ દર્શાવી જ ગયા. જેની બુદ્ધિ આ પ્રકારથી સંસ્કૃત છે, શાસ્ત્ર આચાર્ય ઉપદેશ ન્યાય તર્કથી જેની બુદ્ધિ સંસ્કૃત થઈ ગઈ છે, એની બુદ્ધિ ક્યારેય લેપાયમાન થતી નથી. એટલે હવે નિર્ણય આપણે જ કરવાનો કે આપણે દુર્મતિ રહેવું છે કે સુમતિ બનવું છે. જો એટલે ખરેખર આશ્ચર્ય જ છે આ તો, કે ભગવાન આટલા સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે આત્મામાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ નહીં. આત્મા નિર્વિકારી, અવિક્રોય, અવિક્રિય, અવિકાર્યો એમ ઉચ્યતે. એમ છતાં પણ આપણે પાછા ગોળ ફરીને ત્યાં જ, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું કર્તા છું, હું ભોગતા છું, હું માતા છું, હું પિતા છું, જો ફરીને પાછા ત્યાં જ આવીને બેસીએ. આ બધાથી પેલી અહમ બુદ્ધિ નીકળવી જ જોઈએ. નાસ્ય ના અહમ કૃતો ભાવ યસ્ય. આપણે આવા બનવાનું છે. બુદ્ધિ યસ્ય ને લિપ્યતે. આપણી બુદ્ધિ કોઈ પણ પ્રકારથી આ બધાથી લેપાયમાન થતી જ નથી. ભલે ને કર્મ થતું રહે, ભલે ને કર્મ ફળ પ્રાપ્ત થાય, પણ આપણે એનાથી લેપાયમાન નથી. ઇતિ અસ્ય બુદ્ધિ ન લિપ્યતે સસુમતિ સહ પશ્યતિ. એ જ આત્મદર્શન કરે છે. તો કે કોઈ કર્મ કરતો જ નથી. એ કર્મ જો, એટલે હું તમને પહેલે બીજા અધ્યાયથી કહેતી આવી, ભૌતિક રૂપે કર્મનો ત્યાગ સંભવ જ નથી. અને એટલે ભગવાન કહેતા રહ્યા કર્મણ્ય ભી પ્રવૃત્તો નૈવ કિંચિત કરો. કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ એ પોતાને અકર્તા અભોગતા આત્મા જાણે છે, એટલે એ કોઈ કર્મ કરતો જ નથી. કર્મ કરવા છતાં પણ એ કોઈ કર્મ કરતો નથી. પશ્યન શૃણવન સ્પૃશન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ બધી ક્રિયાઓ થઈ જ રહી છે જીવનમાં. પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન. નૈવ કિંચિત કરોમિ. હું કોઈ કર્મ કરતો જ નથી. તો કે બધું થઈ રહ્યું છે એ શું છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્ત થઈ રહી છે અને એને પ્રવૃત્ત કરનાર મન છે. હું કોઈ કર્મ કરતો જ નથી. કોઈ પણ પ્રકારે તમે કર્મ કર્યા વગર રહી જ નહીં શકો. કર્મ થવાના જ છે. પ્રશ્ન આટલો જ છે કે એમાં તમારું કર્તૃત્વ છે કે કર્તૃત્વ નથી. વિકલ્પ તમારી પાસે આટલો જ છે. અને વિકલ્પ કયો છે? વિકલ્પ એટલો જ છે કે તમારે કર્તૃત્વ પકડીને બેસવું છે કે કર્તૃત્વ છોડી દેવું છે. જે કર્તૃત્વ કરીને બેઠો છે, કર્તારમાત્માનમ, એ દુર્મતિ છે. જેણે કર્તૃત્વનો ત્યાગ કરી દીધો છે એ સુમતિ છે.
શાસ્ત્રમાં એક ન્યાય છે, જો આ સમજો. પ્રથમ મલ્લ ન્યાય. પેલી સ્પર્ધા થાય ને, મલ્લની સ્પર્ધા થાય, પછી જીતે. પ્રથમ મલ્લ એટલે કે જે શ્રેષ્ઠ મલ્લ જે છે, એને પછી પેલા શેરીના મલ સાથે લડવાની જરૂર નથી. જો આ વિચારજો, આ બધાનો યુદ્ધ થઈ જાય ને પછી છેલ્લે જે રહે ને એની સાથે જ એને પેલા પ્રથમ મલે લડવાનું. આ બધાને હરાવીને જે આવે ને એની સાથે જ એને યુદ્ધ કરવાનું, એને હરાવવાનું. પણ પેલો જે આવ્યો એ જો પેલા પ્રથમ મલ્લને હરાવી દે તો એ પ્રથમ મલ્લ બની જાય. અને પ્રથમ મલ્લ ન્યાય કહેવાય. પ્રથમ મલ્લ છે એટલે કે બાકીના બધાને એને હરાવી દીધા છે. એ જ રીતે ભગવાન અત્યંત નિકૃષ્ટ કર્મનું દ્રષ્ટાંત આપે છે. જો આવું નિકૃષ્ટ કર્મ કરવા છતાં પણ એ લેપાયમાન થતો નથી તો પછી નાના મોટા ધર્મ અધર્મનું તો પૂછવાનું જ શું છે? એ સૌથી નિકૃષ્ટ કર્મ કયું છે? હત્વા સૈમાન લોકાન. જો વિચાર, સર્વ લોક સર્વ પ્રાણીઓની હત્યા કરવા છતાં પણ જો સમજો, આમ અત્યંત નિકૃષ્ટ કર્મ એ કરી રહ્યો છે, આ હત્યા કરી રહ્યો છે. સર્વ લોકને સર્વ પ્રાણીઓની હત્યા કરવા છતાં પણ નહંતી ન નિબધ્યતે. નહંતી હનન ક્રિયામ ન કરોતી. એ કોઈ હનન ક્રિયા કરવા છતાં પણ એ કોઈ હનન ક્રિયા કરતો જ નથી. એટલું જ નહીં, ન નિબધ્યતે ન અપી તત્કાર્યેણ અધર્મ ફલેન સંબધ્યતે. આગળ મેં કહ્યું ન કર્મફલ સંયોગ. કર્મ કર્તૃત્વ પણ નથી, કર્મ પણ નથી, અને કર્મફળ સાથેનો સંયોગ પણ નથી. ન નિબધ્યતે. સંપૂર્ણ લોકને પ્રાણીઓને હત્યા કરવા છતાં પણ ન નિબધ્યતે. એ હત્યાનું જે ફળ જે છે, એનું જે કાર્ય જે છે, અધર્મ જે છે, અધર્મનું જે ફળ છે એનાથી પણ એ બંધાતો નથી. આમ આ અકર્તા આત્માને જે જાણી લે છે એને અહીંયા જ આ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. નહંતી ન નિબધ્યતે. કોઈ કર્મ કરતો જ નથી. કર્મ કરવા છતાં પણ એ કોઈ કર્મ કરતો જ નથી. જો આને જ મોક્ષ કહેવાય, આ સમજો. એમ નહીં માનતા કે વિશેષ લોકમાં જે શિવધામમાં જાય, અક્ષરધામમાં જાય, મને મોક્ષની પ્રાપ્તિ થઈ. પરલોકમાં જવું એ કઈ મુક્તિ નથી. કર્તૃત્વ ભોક્તૃત્વથી જે મુક્ત થઈ ગયો છે, પછી ગમે એટલા ધર્મ અધર્મ એ કરે એને કોઈ પણ પ્રકારે પાપ લાગતું નથી. ન નિબધ્યતે. એ પાપ કર્મથી લેપાયમાન થતો નથી, પાપ કર્મથી એ બંધાતો નથી. એટલે પેલો કે આ બધું તમે શું બોલો છો? હત્વા ન હંતી. આ તો બધો વિરોધાભાસ થઈ ગયો. નાનું હત્વા આપી ન હંતી ઇતિ વિપ્રતિષિદ્ધમ ઉચ્યતે. આવું બધું ગોટાળા શું કરો? કરવા છતાં કરતો નથી, હનન ક્રિયા કરવા છતાં એ હનન ક્રિયા કરતો નથી. એટલું જ નહીં, યદ્યપિ સ્તુતિ. અને વળી પાછા તમે એને સ્તુતિ માની રહ્યા છો. જો તમે ખરેખર તમારે જ્ઞાનીની સ્તુતિ કરવી હોય તો એને જ્ઞાનની સ્તુતિ કરો. આવા પ્રકારની સ્તુતિ તમે કરો છો. સર્વ લોકનો નાશ કરવા છતાં પણ એ કોઈ ક્રિયા કરતો નથી. આવી નકારાત્મક રીતે તમે સ્તુતિ શાના માટે કરો છો? આને કઈ સ્તુતિ કહેવાય? આ વિરોધાભાસ બોલી રહ્યા તમે. હત્વાપી ન હંતી. હનન ક્રિયા કરવા છતાં પણ એ કોઈ હનન ક્રિયા કરતો જ નથી. આવું વિરોધાભાસી શું કામ બોલો છો? આવું નકારાત્મક શું કામ કહો છો? જ્ઞાનીની તમારે સ્તુતિ કરવી હોય તો સ્તુતિ કરવા માટે ઘણું બધું છે.
આ હનન ક્રિયા શા માટે પકડી તમે? અહીંયા જ નહીં, જો સમજો, હત્વા ન હંતી આમ જે ભગવાન કહ્યા, અહીંયા જ આગળ અનેક જગ્યાએ ભગવાન કહી ગયા. મત્સ્થાની સર્વભૂતાની નચ મત્સ્થાની ભૂતાની, આ સર્વભૂતો મારામાં, પછી મારા કોઈ મારામાં છે જ નહીં. કર્મણી અકર્મય પશ્ય, કર્મમાં જે અકર્મ જુએ છે, અકર્મમાં જે કર્મ જુએ છે, આવું બધું ઉલટું સુલટું શું બોલવાનું? આવું ઉલટું સુલટું બોલીને શું થવાનું? કે આવા પ્રકારની સ્તુતિ તમે કરી રહ્યા છો. શંકરાચાર્ય કે છે આ જ વેદાંત છે. ના એશ દોષ, આમાં કોઈ દોષ નથી. તમને દોષ ભલે દેખાતો હોય, તમે માની રહ્યો છો કે આ બધું વિપરીત છે, આ બધું ઊંધું ચત્તું છે. શંકરાચાર્ય કે છે ન હંતી ન નિબધ્યતે, હત્વા ન હંતી. શંકરાચાર્ય કે આને જ ઉપદેશ કહેવાય. નૈષ દોષ, આમાં કોઈ દોષ છે જ નહીં. કેમ? લૌકિક પારમાર્થિક દ્રષ્ટ્યા, આ બે પ્રકારની દ્રષ્ટિ છે. જો આ વિચાર, એક લૌકિક દ્રષ્ટિ છે જેમાં પોતાને કરતા ભોગતા માનવામાં આવે છે, બીજી પારમાર્થિક દ્રષ્ટિ છે જેમાં પોતાને કરતા ભોગતા માનવામાં આવતું જ નથી. વિરોધાભાસ જે ભગવાન દર્શાવી રહ્યા છે, એ વિરોધાભાસ કોને કારણે છે? પેલી બે દ્રષ્ટિ છે. એક અજ્ઞાનીની દ્રષ્ટિ છે, બીજી જ્ઞાનીની દ્રષ્ટિ છે. એક લૌકિક દ્રષ્ટિ છે, બીજી પારમાર્થિક દ્રષ્ટિ છે. લૌકિક પારમાર્થિક દ્રષ્ટિ અપેક્ષયા, એક લૌકિક દ્રષ્ટિની અપેક્ષાથી કહેવામાં આવી રહ્યું છે કે એને બંધન છે, પણ પારમાર્થિક દ્રષ્ટિની અપેક્ષા એ કહેવામાં આવી રહ્યું છે ન નિબધ્યતે. બે દ્રષ્ટિની ચર્ચા પણ ભગવાન આગળ કરી ગયા. જો સમજો, 18મો અધ્યાય એટલે કે દરેક શ્લોક, દરેક શબ્દ જે છે એ આગળ ક્યાં કહી ગયા આપણે જોવું જ પડે, તો એનો ઉપસંહાર કહેવાય. તો કે બે દ્રષ્ટિ ભગવાન બતાવી જ ગયા આપણને આગળ. ક્યાં આગળ? યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે સર્વ માટે નિશા સમાન છે, જેના પર કોઈની દ્રષ્ટિ, લોકોની દ્રષ્ટિ જતી જ નથી, જે આત્મા છે, પરમાત્મા છે, જે નિશા સમાન છે, અંધકાર સમાન જે છે, એમાં જાગૃતિ સંયમી, જે સંયમી છે એ આત્મ તત્વ પ્રત્યે જાગેલો છે. અને આ અજ્ઞાની લોકો જેના પ્રત્યે જાગેલા છે, યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ, જે કર્મફળ, ગતિ આગતિ પ્રત્યે લોકો જાગેલા છે, એ જ્ઞાની માટે નિશા સમાન છે. અભાવ છે, અંધકાર છે જ નહીં. યા નિશા પશ્યતો મુનેઃ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે સંયમી છે, જેને આ તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જે પોતાને અકર્તા અભોગતા આત્મા જાણે છે, એ તત્વમાં જાગી ગયો છે. અને જે લોકો આ કર્મ ફળ લોક પરલોકમાં જાગેલા છે, એ બધું આ જ્ઞાની માટે છે જ નહીં. અભાવ છે આ બધાનો. સતઃ અભાવ ન વિદ્યતે, અસતઃ ભાવ ન વિદ્યતે, છે જ નહીં. એટલે ભગવાન કહે છે નચમસ્થાની ભૂત, છે જ નહીં. જે જગતને તમે પકડીને બેઠા છો, જે દેહને પકડીને તમે બેઠા છો, જે કર્મને પકડીને તમે બેઠા છો, જે કર્મ ફળની આશા રાખીને બેઠા છો, જે ગતિ આ ગતિની આશા કરીને બેઠા છો, ભગવાન કે આમાંની કોઈ વસ્તુ છે જ નહીં. શા નિશા પશ્યતો મુને, અંધકાર છે એટલે કે છે જ નહીં. પશ્યત સમજો, અહીંયા પણ પશ્યતી શબ્દ, ત્યાં પણ પશ્યતી જ છે. આ સમજો, જે આ અકર્તા અભોગતા આત્માના દર્શન જે કરે છે, એને માટે આમાંની કોઈ વસ્તુ છે જ નહીં.
આમ શંકરાચાર્ય કહે છે એક લૌકિક દ્રષ્ટિ છે જેમાં ધર્મ અધર્મ કર્મ કર્મફળ બધું જ છે. બીજી પારમાર્થિક દ્રષ્ટિ છે જેમાં આમાંની કોઈ વસ્તુ છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે હત્વા ન હંત્યો વિરોધાભાસ એટલા માટે કહેવામાં આવ્યો કારણ કે બે દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ કર્તૃત્વની દ્રષ્ટિ છે, બીજી અકર્તૃત્વની દ્રષ્ટિ છે. એક લૌકિક દ્રષ્ટિ છે, બીજી પારમાર્થિક દ્રષ્ટિ છે. એટલે શંકરાચાર્ય સ્વયં સમજાવે છે આ બે દ્રષ્ટિ. જો દેહાદિ આત્મબુદ્ધ્ય હંતાહમિતિ લૌકિકમ દ્રષ્ટિમાશ્રિત્ય, દેહાદિમાં આત્મબુદ્ધિ કરીને અહમ હંતા ઇતિ લૌકિકમ દ્રષ્ટિ, હું હનન ક્રિયાનો કરતા છું. હનન ક્રિયા ઉપલક્ષણ છે આ સમજો. કારણ કે અર્જુન યુદ્ધ ભૂમિમાં ઉભો છે એટલે ભગવાન પેલી હનન ક્રિયા કહી રહ્યા. કારણ કે અર્જુન કહી ગયો આગળ કે આ બધાને હું કેમ મારીશ, સ્વજનમ કે કથમ હત્વા સુખીન શ્યામ માધવ. આમ પેલો અર્જુને ત્યાં હત્વા શબ્દ વાપર્યો, એ જ હત્વા શબ્દ અહીંયા ભગવાન વાપરી રહ્યા છે. હત્વા પિસા ઈમાન લોકા ન હંતી જમ. અર્જુને વિચાર્યું કે આ બધાને હનન કરીને સ્વજનમ હિ કથમ હત્વા સુખીન શ્યામ માધવ. ભગવાન આ બધાની હત્યા કરીને અમે સુખી કેવી રીતે થઈશું? અને એટલા માટે એ જે લૌકિક દ્રષ્ટિ છે એને ધ્યાનમાં રાખીને ભગવાન અહીંયા કહી રહ્યા છે. અર્જુન માની રહ્યો છે કે આ બધાને હણવા વાળો હું છું, પણ એ લૌકિક દ્રષ્ટિ છે. દેહાત્મ ઉપાધિ જે છે, દેહાદિમાં આત્મબુદ્ધિ કરીને જે બેઠો છે, દેહાત્મ બુદ્ધિમાં જે બેઠો છે એ લૌકિક દ્રષ્ટિથી આપણે એવું કહીએ છીએ કે હનન ક્રિયા કરી રહ્યો છે. પણ તેની પારમાર્થિક દ્રષ્ટિ છે. યથાદર્શિતામ પારમાર્થિકમ દ્રષ્ટિમાં આશ્રિત્ય ન હંતિ ન નિબધ્યતે. જેની પાસે આ પારમાર્થિક દ્રષ્ટિ છે, અકર્તા અભોક્તા આત્માનું જ્ઞાન જેની પાસે છે, એ કોઈ પણ કર્મ કરવા છતાં પણ એ કોઈ કર્મ કરતો જ નથી. હા, તદ ઉભયમ ઉપપદ્યતે. શંકરાચાર્ય કહે છે આ બંને દ્રષ્ટિ છે, એક લૌકિક દ્રષ્ટિ છે, એક પારમાર્થિક દ્રષ્ટિ છે. બંને દ્રષ્ટિથી આ બંને શક્ય છે. લૌકિક દ્રષ્ટિથી હનન ક્રિયા કરીને એને નરકની ગતિ પ્રાપ્ત થાય છે. પારમાર્થિક દ્રષ્ટિ જેને પ્રાપ્ત કરી લીધી છે એને કોઈ પણ પ્રકારે કોઈ કર્મ એને પકડી શકે એમ છે જ નહીં. ન નિબધ્યતે. લૌકિક દ્રષ્ટિ છે તો હનન ક્રિયાનું બંધન મળવાનું જ છે, પણ પારમાર્થિક દ્રષ્ટિ છે ન નિબધ્યતે, એને કોઈ બંધન નથી. બહુ સ્પષ્ટ રીતે ભગવાન આ બધું કહી રહ્યા છે. કોઈ અહીંયા કપટ નથી, કોઈ અહીંયા આગળ કોઈ ગૂંચવાડો નથી. આ સમજો, એક દુર્મતિ છે, બીજો સુમતિ છે. એક લૌકિક દ્રષ્ટિ છે, કેવલમ આત્માનમ કર્તારમ પશ્યતિ, અલૌકિક દ્રષ્ટિ છે. હત્વાપી સ ઇમાન લોકા ન હંતિ ન નિબધ્યતે, અપારમાર્થિક દ્રષ્ટિ છે. હવે આપણે નિર્ણય કરવો પડે કે આપણે પેલું લૌકિક દ્રષ્ટિમાં જ બેસી રહેવું છે કે પછી પારમાર્થિક દ્રષ્ટિ પ્રાપ્ત કરવી છે. એટલે અહીંયા શંકરાચાર્યજી બહુ સુંદર એક ભાષ્ય લખ્યું, બહુ વિસ્તૃત ભાષ્ય છે. પણ એ વિસ્તૃત ભાષ્ય એટલા માટે લખી રહ્યા છે કે સંપૂર્ણ ગીતામાં ભગવાન જે આ કહી ગયા, ન હંતિ ન હન્યતે, ન હંતિ ન હન્યતે થી આરંભ કરીને આ 18 અધ્યાયમાં ભગવાન ઉપસંહાર કરે છે. ન હંતિ ન નિબધ્યતે. તો ભગવાન અહીંયા જે ઉપસંહાર કરી રહ્યા છે, તો શંકરાચાર્યજી પણ એક વિસ્તૃત ભાષ્ય લખીને આપણને દર્શાવે છે. બહુ સુંદર છે આ સમજ. આ ભાષ્ય બહુ સુંદર છે. એ ભાષ્ય સમજીશું તો સંપૂર્ણ ભગવદ્ ગીતાની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થશે. અને એટલા માટે આવતીકાલથી આપણે આ ભાષ્ય જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः। पृथिवी सस्यशालिनी। देशोऽयं क्षोभरहितः। ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु। सर्वेषां शान्तिर्भवतु। सर्वेषां पूर्णं भवतु। सर्वेषां मङ्गलं भवतु। सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु। मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय। तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।